નમસ્કાર ખેડૂત મિત્રો, હું મલય બારોટ શક્તિમાન સીડ્સમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મેં કપાસના છોડનો વિડીયો જોયો છે, જેમાં છોડ છે લીલો પણ તેના પાન જે છે એ નીચે તરફ ઢળી ગયેલા છે. આમ કહીએ તો થોડા કોકડાઈ ગયેલા છે. તો આને ફ્યુસેરિયમ વિલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ફ્યુસેરિયમ વિલ્ટ જે છે એ થાય શેના હિસાબે? તો અત્યારે આ જે વરસાદી વાતાવરણ છે, વરસાદી વાતાવરણના હિસાબે જમીનમાં સતત પાણી ભરાવું અથવા તો જમીન ભેજવાળી રહેવાથી આ વસ્તુ થાય છે. જે મૂળમાં યોગ્ય વાતાવરણ, જમીન જે ભેજવાળી છે તેના હિસાબે મૂળને યોગ્ય વાતાવરણ મળી રહેતું નથી અને હવાની અવર જવર યોગ્ય રીતે જેટલી જોઈએ એ પ્રમાણમાં થતી નથી. તેથી મૂળમાં અમુક અંશે ફૂગ લાગવાની શરૂઆત થાય છે, જેથી આ ફ્યુસેરિયમ વિલ્ટ ઉત્પન્ન થાય છે. તો હવે આને અટકાવવાના ઉપાય, એને અટકાવવા શું કરવું? તો યોગ્ય સમયે તાત્કાલિક તરત જ તે એમાં ફૂગનાશક પાવડર આપવો અને સાથે સાથે એમોનિયમ સલ્ફેટ પણ તમે આપી શકો છો. એમોનિયમ સલ્ફેટ અને ફૂગનાશક પાવડર આપવાથી તેને કંટ્રોલમાં લઈ શકાય છે. કંટ્રોલ આવી ગયા પછી એમાં આપણે નોર્મલ જે દવાનો સ્પ્રે મારો છો તમે, મોનો એસિફેટનો, તે સ્પ્રે પણ તમે ત્યારબાદ મારી શકો છો. તો ખેડૂત મિત્રો, આજના માટે એટલું જ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.